અને સુખ આવે ને તમે જતા હો, દુઃખમાં અત્યાર સુધી અમારી સાથે રહ્યા, તો હું તમને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ અમને દુઃખ આપો. વિપદઃ સંતુ ન શશ્વત. જો કે કેવળ અહીંયા દુઃખ નથી માંગ્યું, અમને દુઃખો આપો. વિપદઃ, એક કે બે દુઃખ નહીં, વિપદોય નહીં, વિપદઃ, અનેક દુઃખો અમને આપી દો. કારણ કે આ સંસારના જીવાત્માનો એક નિયમ છે, સુખ આવે ત્યારે તમને ભૂલી જાય છે અને દુઃખ આવે ત્યારે તમને બહુ યાદ કરે છે. એટલે અમે તમને ભૂલીએ જ નહીં, એના માટે સૌથી પહેલા અમને દુઃખ આપી દો ભગવાન. પ્રભુ પાસે દુઃખ માગે છે. તો પરમાત્માની કૃપા અને કઠોર કૃપા. ઇન્દ્રએ ભગવાનને કહ્યું, પ્રભુ તમારી કૃપાથી મને સત્તા મળી છે. ભગવાને કહ્યું, તમ ભ્રંશ્યામી સંપદ્ભ્યો. મારી કૃપાથી સંપત્તિ મળે તો મારી કઠોર કૃપાથી સંપત્તિ જતી પણ રહે. પણ કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે કે આપણે પ્રભુની નજીક જઈએ છીએ. કેમ? દુઃખ આવ્યું, દુઃખમાં ભગવાન યાદ આવે છે, પ્રભુ યાદ આવે છે. ક્યારેક તમને જે ઈચ્છા થાય છે કે મને આ વસ્તુ મળે અને એના માટે તમે પ્રયત્ન કરો, છતાં પણ તમારા પ્રયત્નના એ પરિણામ રૂપે પણ તમારી ઈચ્છિત વસ્તુ તમને ન મળે, તો સમજો પ્રભુએ મારા પર કઠોર કૃપા કરી છે. ગુરુજી આજે એક વાત બહુ સરસ કરી હતી. માણસ બધું આયોજન કરે, ભગવાન બધું એને પૂરું કરી દે. આયોજન આપણું હોય છે, પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે.